હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે પરફેક્ટ માપ સાથે કંસાર લાપસી બનાવીશું. તો આ લાપસીને શેક્યા વગર જ કુકરમાં એકદમ સહેલી રીતે બનાવીશું. જો તમે પહેલી વાર બનાવતા હોય તો પણ આ રીતે સરળતાથી બનાવી શકશો. તો ચાલો આ કંસાર લાપસીની રેસીપી શરૂ કરી. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે કંસાર લાપસી બનાવવાની છે. તો આ લાપસીને આપણે શેકવાની કે વેણે હલાવવાની કાંઈ જરૂર નથી અને આપણે ઇઝીલી બનાવી શકીએ. જ્યારે પણ આપણા ઘરે નાનો મોટો પ્રસંગ હોય ત્યારે ગણપતિની સ્થાપના કરી છે ત્યારે લાપસીને મગ કરી છીએ. તો આ લાપસી ઇઝીલી આપણે બનાવી શકીએ. તો એના માટે છે ને મેં આ એકદમ ઝીણા સરસ મજાના જે ફાડા આવે છે ઘઉંના તે લીધા. તે તમે માર્કેટમાં આસાનીથી મળી જશે. જો આ રીતે કોઈ પણ કરિયાણાની દુકાને મળી રહેશે. તો આ મેં છે ને ફાડા લીધા છે. તો આનું માપ હું તમને બતાવું. તો 1 કપ મેં છે ને આ ઘઉંના લાપસી માટેના ફાડા લીધા છે, ઝીણા એવા. એને જ માપથી ગોળ લીધો છે અને એના જ માપથી બે પાણી લીધું છે. જોઈ લો, આ ત્રણેયનું માપ છે ને મેં એક સરખું રાખ્યું છે. તો ચાલો આપણે આ જ માપથી આપણે સરસ મજાની કંસાર લાપસી બનાવીશું. આ છે ને આપણે કંસાર લાપસી છે ને એ આપણે કુકરમાં બનાવવાની છે. તો મેં છે ને કુકર લીધું છે અને પાણી લીધું. તો આમાં આપણે તપેલી જે સેટ થાય ને એ તપેલી આ રીતે આપણે મૂકવાની છે. તો એ જ માપનું કુકર લેવાનું આપણે અને એનાથી નાની આપણે તપેલી લેવાની. હવે છે ને આ તપેલીમાં આપણે ગોળનું પાણી પહેલાં ઉકાળી લઈશું. તો આપણે છે ને ગેસ ચાલુ કરી અને તપેલી રાખી દઈશું. તો આપણે 1 બાઉલ પાણી લીધું હતું ને એ જ પાણી આપણે એડ કરી દઈશું અને પાણી થોડું ઉકળવા લાગે એટલે તરત જ આપણે ગોળ એડ કરી દઈશું. તો આ લાપસી આપણે ગોળમાં બનાવવાની છે. તો આ લાપસી બનાવવા માટે હંમેશા વ્હાઈટ ગોળનો જ ઉપયોગ કરવાનો. જો તમે બ્લેક ગોળનો ઉપયોગ કરશો ને તો તમારી લાપસીનો કલર જરા પણ નહીં ગમે ને બ્લેક થશે. હવે છે ને ધીમી આંચ ઉપર આ ગોળનું પાણી છે ને થવા દઈશું આપણે. હવે છે ને આ કંસાર માટે આપણે જે આ ઘઉંના ફાડા લીધા છે ને ઝીણા એવા, એને 1 બાઉલમાં આપણે એડ કરી દઈશું અને થોડું આપણે તેલ લઈશું. તેલથી છે ને કોટ કરશું. લાપસી બનાવવાની આ મેથડ એકદમ સહેલી છે. તો નાની છોકરીઓ હોય તે પણ બનાવી શકે. આમાં આપણે ઘઉં કે લોટ શેકવાનો નથી અને ઇઝીલી તરત જ બનાવી શકીએ. કુકરમાં માપ સાથે આપણે કરીને તો ઇઝીલી બની જાય છે. આપણે ગોળ ઓગળી ગયો છે પાણીમાં. તો આપણે ત્યારે જ આપણે આ ઘઉંના જે ફાડા છે ને એને આપણે એડ કરી દઈશું. હવે છે ને અડધી ચમચી આપણે ઘી એડ કરશું. તો આ લાપસીમાં ઘીનો ઉપયોગ ઓછો થાય છે. કુકરમાં છે ને નીચે તળિયે પાણી લીધું છે અને કાંઠો મૂકી દીધો છે અને આપણું કુકર બ્લેક ન થાય ને એટલા માટે મેં લીંબુનું છોતરું પણ અંદર એડ કર્યું છે. હવે આ જે આપણે લાપસી માટેનું મિશ્રણ તૈયાર કર્યું છે ને એ સહેલાઈથી અંદર આપણે મૂકી દઈએ અને ફીટ ઢાંકણ આવે ને એ રીતે આપણે ઢાંકી દઈશું અને કુકર આ રીતે આપણે બંધ કરી દઈશું. ગેસની આંચ છે હંમેશા મીડિયમ જ રાખશું, નહીં હાઈ રાખશું કે નહીં ધીમી રાખશું. એકદમ મીડિયમ તાપે આપણે સરસ મજાની 6 કે 7 સીટી થવા દઈશું. મીડિયમ 7 તો સીટી થવા જ દેવી પડે. પછી આપણે ખોલીને ચેક કરી લઈશું. કુકરમાં છે ને 7 સીટી થઈ ગઈ પછી મેં ગેસ બંધ કરી દીધો અને જ્યારે હવા સાવ રિલીઝ થઈ જાય ને ત્યારે આપણે કુકર ખોલી નાખશું અને આ પ્લેટ ઉપર થોડું પાણી પડ્યું હોય ને એને પણ આપણે હટાવી લઈશું. હવે છે ને આપણે તપેલી બારે કાઢી લઈશું.
હજી છે ને ગરમ છે એટલે થોડી વાર છે ને આપણે ઠંડુ કરવા દઈશું. અત્યારે છે ને હું થોડી આ રીતે છૂટી છૂટી કરી નાખું છું. તો અત્યારથી પરફેક્ટ સરસ છૂટી છૂટી થઈ છે ને. અને દાણો પણ એકદમ સરસ ચડી ગયો છે. જો તમારો દાણો જરાક કાચો રહી ગયો હોય તો આ સ્ટેજ ઉપર તમારે જોઈને એક સીટી પાછી તપેલી અંદર મૂકીને મારી દેવાની એક સીટી. અને જો જરા ઢીલું રહ્યું હોય તો રવો થોડો એડ કરી અને પછી પાછી કુકરમાં થોડું પાણી છાંટી અને તમારે સીટી મારી દેવાની. આપણી જો ગરમ છે ત્યાં જ એકદમ સરસ છૂટો દાણો થયો છે લાપસીનો અને દાણો પણ દબાય છે. આ લાપસીમાં બહુ ઘીનો પણ ઉપયોગ ઓછો થાય છે. જો તમારે ડાયટમાં કંઈક મીઠું ખાવાનું મન થાય તો આ રીતે તમે લાપસી બનાવીને સર્વ કરી શકો. હવે છે ને ગરમ ગરમ છે ત્યાં જ આપણે અડધી ચમચી પાછું આપણે ઘી રેડી દઈશું. એકદમ સરસ છૂટી થઈ છે આપણી લાપસી. ત્યારે છે ને ગરમ બહુ છે પણ આ ગરમ ગરમ જ ખાવાની મજા આવે આ લાપસીને. જો તમારાથી ગોળનું માપ ઓછું થયું હોય આ લાપસીમાં તો આપણે છે ને દરેલી શાકનો પાવડર પણ એડ કરી શકીએ ઉપરથી. તો એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આમાં તમારે મનપસંદના જે પણ ડ્રાયફ્રૂટ તમારે એડ કરવા હોય તે કરી શકો. હું અત્યારે છે ને બદામની કતરણથી સજાવું છું. આપણે છે ને કુકરમાં સાવ સહેલી રીતે અને પરફેક્ટ માપ સાથે સરસ મજાની લાપસી બનાવી છે. તો આ લાપસી તમે પહેલી વારમાં બનાવશો તો પણ એકદમ સરસ આવડી જશે આ લાપસી બનાવતા. જો મારી આ કંસાર લાપસીની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે આ કંસાર લાપસીની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.